સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ જોઈશું આજના સ્વરૂપ. આજે તારીખ છે 4/5/2026 સોમવાર, વૈશાખ વદ ત્રિતિથિ છે. આજે પુનિત મહારાજની જન્મ જયંતિ પણ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આવતીકાલે સવારે 5:25 પૂર્ણ થઈ જાય છે. આજે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે સવારે 7:10, આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય છે. 9:58 પછી જે બાળકનો જન્મ થાય, સવારે 9:58 પછી જે બાળકનો જન્મ થાય જ્યેષ્ઠા નક્ષત્ર આવશે. આ જ્યેષ્ઠા નક્ષત્રમાં માતા પિતા મુખ જોઈ શકે છે, એનો કોઈ દોષ નથી. પણ આ બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એની વિધિ કરવી જરૂરી રહેશે. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે સવારે 9:58 શરૂ થઈ આવતીકાલે બપોરે 12:55 સુધી જ્યેષ્ઠા નક્ષત્ર રહેશે. એટલે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર જ્યેષ્ઠા ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે પરિત. આ પરિત યોગ આજે રાત્રે 11:20 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 11:20 પછી જે બાળકનો જન્મ થાય શિવ યોગ ગણાય છે. આજે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે મણીષ. આ મણીષ કરણ આજે સવારે 4:13 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વિષ્ટિકરણ ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે અને રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ નક્ષત્ર છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આ આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ વૃશ્ચિક રાશિ 5 તારીખ બપોરે 12:55 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી તમને જીવન સરળ બને. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, જે મારા ઘર પરિવારની કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારું જીવન ખૂબ જ સુંદર સરળ બને એવી હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આજનું સુકન કરેલો આપણે યોગેશ ચેનલ પર જઈ આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે તમે ઘરેથી નીકળો છો તો આજનું સૂચન કરીને નીકળો. આપણે યોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લો તો તમારા કાર્યમાં સારી સિદ્ધિ પ્રાપ્ત થશે. પરંતુ આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળતા હોય કે એમને નીકળી રહ્યા છો તો માને વંદન કરીને નીકળો. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું, ભગવાનને કહું મારા બધા કાર્ય મારી સાથે રહેજો. તે સિવાય આજે પક્ષીને દાણા ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. આજે ઘરેથી નીકળવાનો એક ચોક્કસ સમય હોય છે. કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ અથવા કોઈ પૂજા ચાલુ કરવાનો છો, કોઈ ધંધો કરવાનો હોય, કોઈ વેપાર વ્યવસાય ચાલુ કરવાનો હોય, તેના માટેનો એક ચોક્કસ સમય હોય છે જે આપણે જોઈ લઈએ. સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તે જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ તો થઈ વાત આજના દિવસનો શુભ સમય. પરંતુ મિત્રો આજે આખો દિવસ અશુભ છે. કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ નથી. માટે કોઈ કાર્ય કરશો નહીં. બને ત્યાં સુધી જો કોઈ કાર્ય કરવું પડે એમ હોય, અનિવાર્ય સંજોગોમાં જ હોય, ઇન્ટરવ્યુ આપવા જવું પડે એમ જ છે, જોબ આથી ચાલુ કરવું પડે એમ જ છે, આજે ફ્લાઇટની ટિકિટ હોય જવું પડે એમ જ છે, તો આપણી યોગેશ ચેનલ પર જઈ જે પ્લેલિસ્ટમાં વારનું સુકન આપેલું છે સુકન કરીને જાઓ તો ઓછું નુકસાન થશે. આજે કરશો આજનો સંકલ્પ. આ મહિનામાં અમાસના દિવસે મેં યજ્ઞ રાખ્યો છે. જલેબી હનુમાનજી જેણે પણ આવવું હોય મારો મેસેજ મળે એટલે મને નામ લખાઈ દેજો. એમાં ફક્ત તમારે આવવા જવાનું ભાડું બસ ભાડું આપવાનું રહેશે. બાકી તમારે જે પણ મેં લિસ્ટ આપ્યું એટલી વસ્તુ લઈને ત્યાં આવો. જલેબી હનુમાનજીના યજ્ઞ માટે બહુ જ મહત્વ છે. શનિવાર પણ છે, અમાવાસ્યા પણ છે અને શનિદેવની જન્મ જયંતિ પણ છે. એ ચોક્કસ પધારજો. શનિદેવનો યજ્ઞ થશે, મહાદેવનો પણ હનુમાનજીનો પણ યજ્ઞ થશે. આજે કરશો આજના સંકલ્પ. ચમચીમાં પાણી લઈને અદ્યતન માસમાં શ્વતમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષ તૃતીયાયામ ચંદ્રમાસ સંચિતાયામ સંકલ્પ પતે એટલે કમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરતા હોય નામ લખીને મોકલી દો. હું તમને એના ભગવાનની પ્રાર્થના કરી દઈશ. તમારા માટે લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ,
आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य
દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.